નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના મિશન નાકા નજીકથી પસાર થતી નહેરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી। તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના પુરુષની લાશ મળી આવી હતી, જેની જાણ વ્યારા પોલીસને કરવામાં આવતા પીએમ અર્થે ખસેડી ગુનો દાખલ કરી મૃતકનો વાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી। વ્યારા શહેરમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસ યોગ શિબિરનો શુભારંભ કરાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતેથી આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં યોગ શિબિરનો શુભારંભ કરાયો હતો, જેમાં નાગરિકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। જેમાં ડાયાબિટીસ યોગ શિબિર હોય, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ સહિત નાગરિકો જોડાયા હતા, જે માહિતી 1 કલાકે મળી હતી। તાપી જિલ્લા કલેક્ટર દ્વારા બિનખેતી આકારના વાર્ષિક પ્રતિ ચોરસ મીટરના ભાવો સુધરેલા દરે લેવા માટેનું જાહેરનામું બહાર પડાયું। તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં બિનખેતી આકારના દરોમાં સુધારો કરવામાં આવેલો છે। તાપી જિલ્લામાં આવેલી સોંગઢ નગરપાલિકા અને વ્યારા નગરપાલિકા વિસ્તારના મહેસૂલી ગામો અને સર્વે નંબરો તેમજ બ્લોક નંબરોમાં બી કેટેગરીને વિસ્તાર તરીકે સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી। સોંગઢ નગરના સમસ્ત એસસી સમાજ દ્વારા પાલિકાની ચૂંટણી અંગે મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન અપાયું। તાપી જિલ્લાના સોંગઢ નગરમાં સમસ્ત એસસી સમાજ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આગામી દિવસોમાં યોજાનાર સોંગઢ નગરપાલિકાની ચૂંટણીમાં એસસી સમાજની 2 સીટ આપવા રજૂઆત કરાઈ હતી, જેમાં હાલ 1 સીટ અપાઈ છે, સાથે અન્ય 1 સીટ પણ આપવા માટે માંગ કરવામાં આવી છે, જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં આવેલ અલગ અલગ સિંચાઈ વિભાગની કચેરીના અમઈની બદલી તેમજ નવા નિમાયા। તાપી જિલ્લાના ઉકાઈ, સોંગઢ, વાલોડ સહિતના વિસ્તારમાં આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અમઈની બદલી કરવામાં આવી છે, જેમાં કેટલાક ઇજનેરોની નિમણૂક કરવામાં આવી છે, જે માહિતી 4 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના ગણેશ મંદિરના હોલમાં ભાજપ સંગઠનની કાર્યશાળા યોજાઈ। તાપી જિલ્લાના સંગઠન ચૂંટણી પર્વના અધિકારી તેમજ વાલોડ તાલુકાના સંગઠન પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની હાજરીમાં સંગઠનની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં વાલોડ તાલુકા ભાજપ સંગઠનની કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી, જે માહિતી 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના માર્કેટયાર્ડમાં રહેતા 26 વર્ષીય ઈસમે દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના માર્કેટયાર્ડ નજીક રહેતા 26 વર્ષીય સૂરજ ઢાલ નામના ઈસમે અગમ્ય કારણોસર તેમના ઘરે કોઈક ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે વ્યારા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી। જિલ્લા વહીવટી વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જેમાં મહારાષ્ટ્રમાં યોજાનારી ચૂંટણી અંતર્ગત ત્યાંના મતદારને ગુજરાતમાં 1 દિવસની સવેતન રજા અપાશે। તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્રના મતદારોને જે ગુજરાતમાં કામ કરતા હોય અથવા તાપી જિલ્લામાં કામ કરતા હોય તો મતદાનના દિવસે તેઓને સવેતન રજા આપવી એવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી। વ્યારા સાઈમોલ નજીક આવેલ દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ થયો। તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારાના સાઈમોલ નજીક આવેલ કુમાર સુ નામની દુકાન માલિક કમલેશ કોઠારીએ ભાડે આપી હતી, જે દુકાનનું કોઈપણ જગ્યાએ કાયદાકીય નોંધ નહીં કરવામાં આવતા પોલીસે દુકાન માલિક સામે ગુનો દાખલ કર્યો હતો, જે બાબતની વિગત 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।